યોગેશ્વરી નામનું પર્વ છે. એમાં પૂર્વ અને પશ્ચિમ એટલે કે ઈસ્ટ અને વેસ્ટ. એમાં ઈસ્ટમાં સાવ ચોલનું આખું કલ્ચર, પીપીડાસ કમ્પાઉન્ડ, નટવરનગર, દાનાભૈયાની ચાલ અને 10x10ની રૂમ, નળિયાવાળી રૂમ, બાજુમાં નાનકડી બારી હોય તો પાછળથી નાળું તમારું જતું હોય. અને આવા ચોમાસાની સિઝનમાં આટલું આટલું પાણી એમાં ભરાઈ જાય અને એમાં ડેંડવા, રંગીન માછલીઓ તમારા ઘરમાં. એટલે તમારા ઘરમાં ફર્નિચર હોય, એક નાનકડો લોખંડનો પલંગ હોય, તેની ઉપર મધર અને મારો મોટો ભાઈ ફટાફટ બધો સામાન ઉપર મૂકીને અમને નાના નાના ભાઈ બંધુઓને ઉપર ગોઠવી દે. ત્યાર પછી ડોલે ડોલે બહાર કાઢવાની એ મેમરીઝ એટલી બધી અદ્ભુત કે માટીના નળિયા પર બહુ જોરદાર મુંબઈનો વરસાદ એટલે કમાલ વરસાદ. અને એ વરસાદ પડતો હોય ને ત્યારે તમારા ઘરની અંદર ફોરા ફીલ થાય. એટલે તમે આમ 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 મોઢું આમ 10 મિનિટ રાખો ને તો આખું મોઢું ભીનું થઈ જાય, એટલા ફોરા હોય. એ મેમરીઝ હજુ છે, હજુ એ સુગંધ છે. ટોયલેટ, હમણાં આપણે બધા લક્ઝરીની વાત કરીએ, આપણે નેસેસિટીની વાત કરીએ, પણ મને યાદ છે કે લગભગ 100 ચોલ એટલે રૂમ્સમાં અમારી વચ્ચે 8 ટોયલેટ્સ હતા, જે બહાર લાઇનમાં ઊભા રહેવાનું હોય. દરેક ઘરમાં 5 માણસ ગણો તમે, એટલે આટલા બધા માણસોની વચ્ચે 8 ટોયલેટમાંથી 3 ટોયલેટ્સ બંધ જ હોય, બાકીના 5 ટોયલેટ માટે જે 50-100 માણસોની લાઇનમાં ઊભા રહેવાની મેમરીઝ છે. 2 કલાક પાણી આવે ત્યારે દેગડાઓ અને વાસણો અને બાલદીઓની લાઈનો તમારા મમ્મી મૂકી જાય ને પછી એની ચોકીદારી કરતા બચ્ચાઓની ભીડમાં આપણે પણ હોઈએ, એ મેમરીઝ છે. બટ આઈ હેડ અ વન્ડરફુલ મેમરીઝ. કારણ કે સિનેમાનો સૌથી પહેલો પરિચય મને ક્યાંક થયો હોય ને ભાવિન, તો એ વખતે પ્રોજેક્ટર ઉપર, રસ્તાની ઉપર ચાદર વ્હાઇટ મોટી, એની ઉપર ગણેશોત્સવ કે નવરાત્રિ દરમિયાન ફિલ્મો જોવા મળતી. એ શોલેની રેકોર્ડ્સ ત્યાં સાંભળી છે, હાથી મેરે સાથી નામની ફિલ્મો ત્યાં જોઈ છે. એટલે એ બધી મેમરીઝ તો છે જ. ઉત્સવો, મુંબઈના ઉત્સવો એટલે ગણેશોત્સવ એટલે તો અમારા માટે દિવાળીથી મોટી ઘટનાઓ. તો એ બધા મરાઠીમાં ગવાતા. એક હમણાં સડનલી તું વાત કરે છે, તો મેમરીની વાત કરીએ તો ત્યારે ગોકુળાષ્ટમી, જન્માષ્ટમીના દિવસે ફાળો ઉઘરાવા છોકરાઓ આવે ને, તો ત્યારે કાળા પીળા રંગોની સાથે એ લોકો બોલતા બોલતા આવે કે કોઈ કોઈ ટાંબોટી, ઉંદરાની નેલી લંગોટી, ઉંદરાચી આય કોલસે ખાય, 12 મહિને ગરબડ હાય. આ બધા ગીતો હજુ પણ યાદ છે. સો આઈ હેવ અ લોટ્સ મેની મેમરીઝ. નો કાસ્ટ, નો હિન્દુ મુસ્લિમ વોઝ ધેર. મરાઠી બાજુનો એક માણસ મરાઠી હોય તો આ બાજુ સાઉથ ઇન્ડિયન માણસ હોય, સામેની તરફ મરાઠી હોય, પાછળની તરફ મારવાડી હોય. ક્યારે એવું ટેન્શન નથી અનુભવ્યું જે છેલ્લા 20-25 વર્ષમાં હું આજુબાજુ ક્યાંક એક માહોલ અનુભવ્યો છે એવો. અમે ત્યારે રાઇટ્સ થતા હતા, ત્યારે પણ રાઇટ્સ થતા, પણ રાઇટ્સના એ 4 દિવસ પછી એ મોહલ્લાના લોકો જે એકબીજાને સાચવી લેતા હતા કંઈ પણ ભેદભાવ વગર, એ હજુ પણ મને એમ લાગે છે કે કેટલો સુંદર દેશ હતો યાર, કેટલો સુંદર માહોલ હતો.